સ્વાગત આપ સૌ કોઈનું સ્વાગત છે ફરી એક વખત તમે લઈને આવી રહ્યા છીએ બિલ્ડર ઓફ ધ નેશન કોન્ક્લેવ એન્ડ અવોર્ડ્સ 2026ના એડિશનનું પહેલું સંસ્કરણ લઈને આવી રહ્યા છીએ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ માટેની અમારી આ ખાસ રજૂઆતમાં આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ આપના સાથે આજે ખાસ ચર્ચા કરીશું કે આ સૌરાષ્ટ્ર કચ્છમાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ખાસ વાત કરીશું રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટની અને સમજવાની કોશિશ કરીશું કે કઈ રીતે અહીં બહારથી આવી રહેલા લોકોને રિયલ એસ્ટેટમાં એક નવી ઓળખ, એક નવી છબી મળી રહી છે તેની આજે આપણે ખાસ વાત કરીશું. અને આ માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ અને માફ કરશો ચેરપર્સન પરેશભાઈ ગજેરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે ઋષિતભાઈ ગોવાણી, જેઓ ક્રેડાઈ રાજકોટ યુથ વિંગના પ્રેસિડેન્ટ છે, અને આપણી સાથે જોડાઈ રહ્યા છે નીરવભાઈ શાહ, જેઓ ડિરેક્ટર છે ડીફિક્સ એન્ટરપ્રાઇઝીસના. ખૂબ ખૂબ સ્વાગત આપ સૌ કોઈનું. સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ, રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટને તમે ખૂબ નજીકથી જોયું છે. રાજકોટ નાનું શહેર હતું, પહેલો રિંગ રોડ માંડ મળ્યો ત્યારથી તમે રાજકોટને જોયેલું છે, અને આજે આપણે જોઈ રહ્યા છીએ બીજો નવો રિંગ રોડ બની ગયો છે. શહેરની હદ જે છે તે સતત વધતી જઈ રહી છે. પહેલા તો થોડું રાજકોટને સમજીએ. આ રિયલ એસ્ટેટ માર્કેટ બધા લોકોનું ધ્યાન શા માટે આકર્ષી રહ્યું છે? પરેશ સર. જી, આપને ખબર જ હશે, પણ હું આપને કહી દઉં કે રાજકોટનું એક નામ છે રંગીલું રાજકોટ. બિલકુલ. તો રંગીલું રાજકોટ સાથે સુએ છે ને સવારે 6 વાગે ગાંઠિયાની સાથે ઉઠે છે, ગાંઠિયા ખાઈને. એટલે રાજકોટમાં રહેવાવાળો વર્ગ છે ને એ ખૂબ આનંદિત, અને અહીંની જે જમીન કહેવાય ને ખૂબ પોઝિટિવ વાઇબ્રેશન વાળી છે રાજકોટની. અને અહીંનું ડેવલપમેન્ટ ખૂબ એટલે ખૂબ છેલ્લા 25 વર્ષથી હું રિયલ એસ્ટેટ બિઝનેસમાં જોડાયેલો છું, અને છેલ્લા 25 વર્ષમાં ખૂબ સારું એવું ડેવલપમેન્ટ રાજકોટમાં થયું છે. અને રાજકોટનું ભવિષ્ય પણ મને ખૂબ ઉજળું દેખાય છે. 10,000થી વધારે ઇન્ડસ્ટ્રી જુદા જુદા પ્રકારની રાજકોટની આજુબાજુમાં આવેલી છે. રાજકોટમાં ઓટો પાર્ટ્સથી ફાઉન્ડરી, મેન્યુફેક્ચરિંગ ઘણા બધા યુનિટ હોય છે, અને સ્પિનિંગ મિલ હોય, ઇન્વિટેશન માર્કેટ હોય, સિલ્વર હોય, ગોલ્ડ હોય, ઘણા બધા એવી ઇન્ડસ્ટ્રી છે જે અહીંયા 5 થી 10 કરોડ ટર્નઓવર ચાલુ કરીને 500 કરોડથી 5,000 કરોડના ટર્નઓવર સુધીની બાલાજી આ મલ્ટીનેશનલ કંપની છે, અત્યારે થઈ ગઈ છે બાલાજી પણ. એટલે હવે ઘણી બધી ઇન્ડસ્ટ્રી યારે રાજકોટ છે ને એ સતત ને સતત ગ્રોથ કરતું રહે છે. રાજકોટમાં આપ જોશો તો રિયલ એસ્ટેટમાં પણ સારો એવો ગ્રોથ છેલ્લા 25 વર્ષમાં જોવા મળ્યો છે. યશભાઈ, હવે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટની તો આપણે વાત કરીશું જ આગળ, પણ હજુ થોડું સૌરાષ્ટ્ર કચ્છને પણ થોડું સમજવું છે, કારણ કે જ્યારે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે આગળ વધી રહ્યું છે, આપણે માત્ર અત્યાર સુધી સર્વિસ એક્સપોર્ટ કરતા હતા, આઈટીમાં નામ હતું, પણ હવે મેન્યુફેક્ચરિંગ બહુ હદે આગળ વધી રહ્યું છે. તો પહેલાં તો નીરવભાઈ, તમારા સાથે મારે ચર્ચા એ કરવી છે કે જે રીતે રિયલ એસ્ટેટ માર્કેટનો ગ્રોથ તો થઈ રહ્યો છે, તમે પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની સાથે એસોસિએટેડ છો, ટ્રેડિંગ ડીલિંગ વગેરેની સાથે એસોસિએટેડ છો. પાછલા થોડા વર્ષોમાં એવું તો શું બદલાયું છે ગુજરાતમાં, અને ખાસ સૌરાષ્ટ્ર કચ્છની આપણે વાત કરીએ, જે ડિમાન્ડ સિનેરિયો બની રહ્યો છે તમારી પ્રોડક્ટ્સ માટે થઈને, પણ એ થોડું હવે ખાસ પહેલાં તો સમજાવો નીરવભાઈ. ગુજરાત સ્ટેટની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી અત્યારે આપણને મળી રહેલી છે. જેમ કે અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જે 2014માં અમે લોકો જે કરી રહ્યા હતા એના કરતાં પણ અમને ઇઝીલી મેન્યુફેક્ચરિંગ કરવા માટેનો જે ગવર્મેન્ટ તરફથી બેનિફિટ મળવા જોઈએ, સપોર્ટ મળવો જોઈએ, એ ઘણો બધો અમને સારો સપોર્ટ અત્યારે મળી રહેલો છે. બીજું, આપણા માટે રોડ રસ્તા જે મેઇન વસ્તુ હોવી જોઈએ કે જેનાથી ઇઝીલી અમે લોકો ટ્રાન્સપોર્ટની સર્વિસ સારી મળી રહેલી છે. તો આ બધા બેનિફિટ અમને મળી રહેલા છે, જેથી કરીને અમે લોકો સારું એવું માર્કેટ કેપ્ચર કરી શકીએ છીએ. બિલકુલ. અચ્છા ઋષિતભાઈ, થોડું સૌરાષ્ટ્ર કચ્છને પણ સમજીએ સાથે સાથે, કેમ કે છેલ્લા થોડા સમયથી તમે જોયું હશે કે મોરબી આટલું મોટું હબ બની ચૂક્યું છે, ચાહે સિરામિક્સ હોય કે ચાહે અન્ય ઘણી બધી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ હવે તો ચાલે છે. તમે જુનાગઢ જુઓ તો જુનાગઢમાં પણ ઘણી એવી એગ્રી પ્રોસેસિંગ એક્ટિવિટીઝ અને કંપનીઓ જે છે તે ડેવલપ થઈ રહી છે. આ બધાનો ફાયદો કદાચ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છને તો મળે જ છે, પણ કદાચ રાજકોટને પણ મળી રહ્યો છે. હા, ડેફિનેટલી. અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો રાજકોટમાં તો આ બધું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ જ થઈ રહ્યું છે. એની હારોહાર મોરબી છે, જુનાગઢ છે, જામનગર છે, તો પેરીફેરીના દરેક સેન્ટરોમાં પણ એટલું જ વધારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો રાજકોટ છે આમ સૌરાષ્ટ્રનું કેપિટલ છે, તો એને લઈ અને આ બધા ડેવલપમેન્ટનો બેનિફિટ ચોક્કસ રાજકોટને થાય છે.
પરેશભાઈ, હવે થોડું સૌરાષ્ટ્ર કચ્છ, કેમ કે આપણે ક્લસ્ટરની વાત કરી રહ્યા છીએ, તો થોડું મને સમજો, કેમ કે હવે તો તમે સમગ્ર ગુજરાતના પણ રિયલ એસ્ટેટ માર્કેટને અત્યારે નજીકથી જોઈ રહ્યા છો, પણ સૌરાષ્ટ્ર કચ્છ આટલું હાઇલાઇટ શા માટે થયું? પહેલાં તો મને એ સમજવું છે, કેમ કે જો ટિયર 2 ટિયર 3 સિટીઝની વાત તો આગળ આપણે કરીશું જ પછી, પણ મુદ્દો અહીં એ બને છે કે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની વાત આવે તો સમગ્ર જેને કહેવાય ને કે પેરિસ તરીકે મોરબી ઓળખાય છે, પછી તમે જુઓ જુનાગઢની મેં હમણાં વાત કરી એક્ટિવિટીઝ, ઇવન ભાવનગર, તમે જોયું હશે કે ભાવનગરને જ્યારથી આ ધોલેરા હાઈવે મળ્યો, કનેક્ટિવિટી મળી છે, સુપર ફાસ્ટ હાઈવે છે, અને આવવા જવું અમદાવાદની સાથે કનેક્ટિવિટી હોય કે પછી સૌરાષ્ટ્ર સાથેની કનેક્ટિવિટી, મતલબ સમગ્ર સૌરાષ્ટ્રના શહેરો હાઇલાઇટ થઈ રહ્યા છે. પહેલાં એવું હતું કે માત્ર જામનગર એક મોટી ઇન્ડસ્ટ્રી હબ તરીકે જાણીતું હતું, બ્રાસપાર્ટ વગેરે તો છે જ, પણ રિલાયન્સ છે, મોટી કંપનીઓ છે તેને કારણે, પણ હવે તમે જુઓ બધા જ ક્લસ્ટર્સ સૌરાષ્ટ્રના અત્યારે જબરદસ્ત ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. પરેશભાઈ, ખાસ કરીને આપણે કીધું એમ જામનગરમાં બ્રાસપાર્ટ, મોરબીમાં સિરામિક, જેતપુરમાં સાડી ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહ્યો છે આફ્રિકા અને વગેરે દેશોમાં, જેતપુરમાંથી પણ. જુનાગઢમાં પણ એટલી ઇન્ડસ્ટ્રી આવેલી છે. ભાવનગરમાં અલંગ ઇન્ડસ્ટ્રી બહુ ખૂબ મોટી હતી. એના સિવાયની ઇન્ડસ્ટ્રી હવે આપણે કીધું એમ ધોલેરા ડેવલપ થતાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ ગઈ છે. મૂળ સૌરાષ્ટ્રમાં જ્યારથી આપણે પહેલાંથી ખબર છે કે અહીંયા પાણીની હંમેશા અછત રહી છે. વરસાદ એક વરસ સારો થાય, 1-2 વર્ષ નબળા થાય, તો ત્યારે આ બધા જે ખેતરકામ કરતા એ લોકો ઇન્ડસ્ટ્રી તરફ ઘણા 15 થી 20 વર્ષ ત્યાં વહેલા છે. નવી યંગ જનરેશન બધી ઇન્ડસ્ટ્રી કરવાનું પહેલી પસંદ કરે છે. એટલે ઘણા બધા એમાં પરિબળો કામ કરતા હોય છે. કોઈ સગાવાલા સિટીમાં રહેતા હોય એની ઇન્ડસ્ટ્રી હોય, કોઈ મિત્રો હોય એની સાથે, તો જુદી જુદી નવી ઇન્ડસ્ટ્રી લોકો સૌરાષ્ટ્રના ખૂબ આખા વિશ્વમાં ફરે છે. ચાઇના કોન્ટેન્ટ ફેર હોય, દિલ્હીમાં કોઈ એક્ઝિબિશન હોય, મુંબઈમાં હોય, તો ત્યાંથી જઈને નવી ઇન્ડસ્ટ્રી ખૂબ ગોતીને રાજકોટમાં, અને જુનાગઢ હોય, જામનગર હોય કે જેતપુર કે મોરબી હોય, તો આ બધી ક્લસ્ટર વાઇઝ અમારે ધારો કે બગસરા એક નાનું સિટી છે, પણ ત્યાંનું ઇન્વિટેશન માર્કેટ પણ બગસરાનું પણ ખૂબ મોટું છે. જેતપુરનું મેં આપણે કીધું સાડી ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ, તો આ બધા ક્લસ્ટર વાઇઝ અમારે આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે. અને આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાનું મુખ્ય કારણ હું આપને કહું એમ કે ભાઈ હવેની જનરેશન છે એને કોઈને ગ્રામ્ય વિસ્તારમાં રહેવું નથી, સિટી વિસ્તારમાં અને બિઝનેસ કરવો છે. તો ઓળખીતા આ લગભગ ક્યાંક પૂછે તો ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રી યારે જોડાયેલા હોય, તો એને એમાં એમ થાય કે અમે ઇન્ડસ્ટ્રીમાં જોડાય અને થોડું ઘણું પેલા બેઝિક નોલેજ લઈ 2-4 વર્ષ એ પણ પોતાની નવી ઇન્ડસ્ટ્રી કરતા હોય છે. એટલે એમ કરતા અત્યારે સૌરાષ્ટ્ર છે ને એ ઇન્ડસ્ટ્રીનું હબ બની ગયું છે. પણ રિયલ એસ્ટેટની ડિમાન્ડ પણ હવે આપણે એવી જોરદાર જોઈ રહ્યા છીએ. નીરવભાઈ, મને થોડું સમજાવો કે સૌરાષ્ટ્રથી ડિમાન્ડ કેવી તમારે, મતલબ પ્રોડક્ટ આપણે સમજીએ છીએ કે એડહેસિવ એક બહુ યુનિક પ્રોડક્ટ છે અને તેની ડિમાન્ડ રિયલ એસ્ટેટનો ગ્રોથ જે આવે એ પ્રમાણે જ અહીંયાથી ખાસ આવતી જોવા મળે. તો થોડું સમજાવો કે કયા પ્રકારનો સેનેરિયો તમે અત્યારે ફિલહાલ પાછલા ઇનફેક્ટ થોડા સમયથી જે ચેન્જીસ આવી રહ્યા છે ડિમાન્ડમાં, તે પણ થોડું નીરવભાઈ સમજાવો. આપણે જો કમ્પેર કરીએ ને તો અમદાવાદ અને રાજકોટ, તો અમદાવાદ એ બહુ મોટું સિટી છે અને રાજકોટ ટાયર 2માં આવે છે, બરાબર? તો રાજકોટની અંદર અત્યારે ડે બાય ડે તમે જોશો કન્સ્ટ્રક્શનમાં ક્વોલિટીના, પહેલાં કેવું હતું કે સિમેન્ટ ને બધું યુઝ કરતા હતા, હવે લોકો અવેરનેસ આવવા માંડી પબ્લિકમાં કે જેથી કરીને એ લોકો એડહેસિવ વાપરે છે, વોટરપ્રૂફિંગ પ્રોડક્ટ વાપરે છે. એટલે જેટલું રિયલ એસ્ટેટ વધે છે એટલું જ એડહેસિવનું અમારું માર્કેટ વધે છે અને ડે બાય ડે અમારી ગ્રોથ બી એમાં દેખાઈ રહેલી છે સૌરાષ્ટ્રમાં, અને ત્યાં કોમ્પિટિશન બી ઓછી છે અને ગ્રોથ દેખાય છે એમાં. ઓકે, ગ્રોથ ડેફિનેટલી વિઝિબલ છે, તેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું જ આગળ. પણ જે મુખ્ય મુદ્દો છે કે ટિયર 1 ટિયર 2 સિટીઝની વાત હવે નાના શહેરથી મોટા શહેરમાં પરિવર્તિત થઈ રહ્યા છે. ઋષિતભાઈ, તમને પણ ખ્યાલ હશે કે છેલ્લા થોડા સમયથી નાના શહેરો કે જે ગ્રામ પંચાયત હતા નગરપાલિકા બની રહ્યા છે, નગરપાલિકા મહાનગરપાલિકા બની રહ્યા છે. ઘણા એવા વિસ્તારો છે કે જેમને હવે સારા એવા બજેટ મળી રહ્યા છે મહાનગરપાલિકાઓને કે તેઓ નવું ડેવલપમેન્ટ કરી શકે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થઈ શકે. રાજકોટની જો વાત કરીએ ને તો રાજકોટને જે આ નવો રિંગ રોડ મળ્યો તે ખરેખર ખૂબ જ મોટો આશીર્વાદ છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલા સરસ ડેવલપ થઈ રહ્યા છે કે તેની પેરિફેરલમાં રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરવું હોય તો ત્યાં નવા રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. જે આવ્યા પછી શું ફરક પડ્યો છે ઋષિતભાઈ, એ થોડું સમજાવો. રાજકોટમાં સેકન્ડ લિંક રોડનું જે કામ ચાલુ થયું છે, એટલે કે એમની જે કનેક્ટિવિટીનું અત્યારે કામ ચાલી રહ્યું છે, તો સેકન્ડ લિંક રોડથી રાજકોટના આમ જોવો ને તો 3 મેઇન ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. મેટોડા જીઆઈડીસી, સાપર જીઆઈડીસી અને અમદાવાદ હાઈવે તરફ જે જીઆઈડીસી છે, બામણબોટ ને એની આજુબાજુમાં જે કાંઈ ડેવલપમેન્ટ છે, તો આ 3 બાજુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ વધારે છે રાજકોટનું.
અને આ જે સેકન્ડ રિંગ રોડ છે એ ત્રણેય ઇન્ડસ્ટ્રીયલ એરિયાને કનેક્ટ કરવા માટે જોડતી કડી છે. તો આને લઈ અને રાજકોટનું સેકન્ડ રિંગ રોડ આવતા સિટીનું ડેવલપમેન્ટ પણ એ બાજુ ઘણું બધું વધી રહ્યું છે અને આ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એ ખૂબ જ સારું થઈ રહ્યું છે. તો રિંગ રોડ આવતા રાજકોટમાં અત્યારે ત્રણેય બાજુ કે ચારેય બાજુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે. એટલે રાજકોટને સેકન્ડ રિંગ રોડ આવતા ઘણો બધો બેનિફિટ થયો છે. બિલકુલ. પણ રિંગ રોડ તો આવ્યો, પણ લોકોની જે ખરીદીની એક પેટર્ન છે તેમાં બહુ મોટો ચેન્જ જોવા મળ્યો છે. પરેશભાઈ, અત્યાર સુધી લોકો ટેનામેન્ટ ખરીદવા માટે વધારે ફોકસ ધરાવતા, પછી અપાર્ટમેન્ટમાં જતા થયા, અને હવે લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ એક નવી પ્રોડક્ટ જે છે તે આજકાલ આપણે રાજકોટમાં કહેવત છે કે ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ રહી છે. એટલે આ શું છે? આ શા માટે આવી ડિમાન્ડ આવી? લક્ઝુરિયસ હોમ પાછળ લોકો આટલો ક્રેઝ શા માટે ધરાવી રહ્યા છે, પરેશભાઈ? અત્યારે મેં આપને કીધું કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ સારું છે, લોકોની ઇન્કમમાં પણ ખૂબ વધારો થયો છે. અત્યારે જે જનરેશન આવી છે એ એવું વિચારે છે કે અમારે અને અમારા પરિવારને ઘણો બધો સમય ઘરમાં વિતાવવાનો હોય છે, અને આફ્ટર કોવિડ લોકોની એક માનસિકતા પણ એવી થઈ છે કે આપણું ઘર હોય એ સારું હોવું જોઈએ, સ્પેશિયસ હોવું જોઈએ અને લક્ઝરી હોવું જોઈએ. હોમ લોન પણ ઘણી બધી સસ્તી થઈ છે, એ પણ એક મોટો પાર્ટ છે. અને આ બધું પરિબળો જોતા લોકોના વિચારો એમ થતા હતા કે ભાઈ 2 બેડ જેનો એપાર્ટમેન્ટ પહેલાં લેવું હોય એ 3 બેડમાં જાય છે, અને અત્યારે 4 બેડ 5 બેડ જે ના ફ્લેટ હોય એ પણ પેન્ટ હાઉસ ટાઈપ ડબલ કરી અને એ લોકો મોટા ફ્લેટ અને મોટા લક્ઝરિયસ ફ્લેટમાં જવાનું વધારે પસંદ કરે છે, જેમાં બધી એમિનિટીઝ હોય, પૂલ હોય, જીમ હોય, ઇન્ડોર થિયેટર હોય અને ઘણી બધી એમિનિટીઝ હોય. એવા પ્રોજેક્ટમાં, લક્ઝરિયસ પ્રોજેક્ટમાં જવાનું વધારે લોકો પસંદ કરે છે, અને ત્યાં એનું ગ્રુપ પણ એને સારા થાય છે, એમાંથી પણ બિઝનેસ થાય છે, અને સારા પરિવારની વચ્ચે બધા લોકો રહે. એટલે લક્ઝરિયસ જે કંઈ પ્રોજેક્ટ હોય એ મારા ખ્યાલથી એટલે વધારે લોકો લક્ઝરિયસ પ્રોજેક્ટમાં વળ્યા છે. એટલે લક્ઝરિયસની ડિમાન્ડ એટલા માટે છે. અચ્છા, કન્સ્ટ્રક્શન પણ એવું જબરદસ્ત ચાલી રહ્યું છે, રાજકોટની આસપાસના વિસ્તારો છે કે ત્યાં પણ ચાલી રહ્યું છે. નીરવભાઈ, તમે રિયલ એસ્ટેટ સેક્ટરનું થોડું આઉટલુક સમજાવો, કેમ કે આપણે પ્રોડક્ટ જે ડિસ્ટ્રીબ્યુશનમાં અને બાકી બધી જે ડિમાન્ડને સેનેરીઓને તો થોડું સમજ્યા પહેલાં, પણ આ સેક્ટરને તમે કઈ રીતે જુઓ છો? જે રીતે કોમનવેલ્થ વગેરે આવી રહ્યા છે અમદાવાદમાં, એટલે માત્ર અમદાવાદનું ડેવલપમેન્ટ થશે એવું નથી, તેના કારણે થઈને આસપાસના જે ક્લસ્ટર્સ છે, જે નાના નાના ક્લસ્ટર્સ છે, તેમાં જ ખાસું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એવી જ રીતે તમે રાજકોટ જુઓ તો રાજકોટનું એકમાત્ર ડેવલપમેન્ટ નથી, પરંતુ સેટેલાઇટ ટાઉનની જે નવી કહી શકાય કે પરિસ્થિતિ ડેવલપમેન્ટ કરી રહ્યું છે સરકાર દ્વારા, તો તેને કારણે થઈને આ સેટેલાઇટ મોડલને કારણે આસપાસના વિસ્તારોને પણ બહુ સરસ ડેવલપમેન્ટ મળે. તો આ એક થોડો કન્સેપ્ટ સમજવો જોઈએ આપણે, નીરવભાઈ. રિયલ એસ્ટેટનો ગ્રોથ થવા પાછળનું એક સૌથી મેઇન કારણ છે ખેતીવાડી, એગ્રીકલ્ચર. એની જોડે જોડે રાજકોટની સરાઉન્ડમાં તમે જોશો તો ઇન્ડસ્ટ્રીનું સારું એવું ડેવલપિંગ છે. કે જામનગરમાં પકડી લો તો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ બી ત્યાં છે, પોરબંદર પકડો, રાજકોટની આજુબાજુમાં સરાઉન્ડ એરિયામાં જે રીતનો ગ્રોથ થઈ રહ્યો છે, એટલે લોકોની ઇન્કમ સોર્સિસમાં બી વધારો થયેલો છે. અને રિયલ એસ્ટેટ વસ્તુ એવી છે કે જેની અંદર તમે જ્યારે આજે મકાન લો છો તો એક જ વાર લેવાના છો, તો તમે એવા ક્વોલિટી બી એમાં જોવે છે, એટલે એ વસ્તુ બી એની અંદર તમને જોવામાં આવે છે. એટલે ઘણો બધો સારો એવો ગ્રોથ થઈ રહ્યો છે એમાં. ઓકે, તો આ સારા ગ્રોથની અપેક્ષા તો અહીંયા ફિલહાલ આપણે ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રાખી જ રહ્યા છીએ. હવે ઋષિતભાઈ, મને એ સમજવું છે કે જ્યારે આપણે રાજકોટની વાત કરીએ છીએ તો ડેવલપર્સ કામ કરે છે, લોકોને પ્રોડક્ટ ડિલિવર કરે છે, આ તો યુઝ્યુઅલ પ્રક્રિયા છે. તો આપણે જે આ બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડ કોન્ક્લેવ કરવા જઈ રહ્યા છીએ, કોઈ એક ડેવલપરને આ અવોર્ડની કે સન્માનની જરૂર શા માટે હોય? થોડું એ સમજવું છે કે કોઈ એક વ્યક્તિ છે જેને કામ કરે છે, એ લોકોના ઘરનું સપનું પૂરું કરે છે, તો તેને જો સન્માન મળે તો તેની હિંમતમાં શું એવો વધારો થાય? એ થોડું ઋષિતભાઈ આપણે સમજીએ. ચોક્કસ, હું એમાં યશભાઈ આપને એવું કહીશ કે ભાઈ જે ડેવલપર છે એ બેસ્ટ કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય કે મિક્સ યુઝનો પ્રોજેક્ટ હોય કે વિલાનો પ્રોજેક્ટ હોય, તો રાજકોટમાં દરેક ડેવલપર સારી ક્વોલિટીના પ્રોજેક્ટો બનાવી રહ્યા છે અને સૌથી સારું કામ પણ કરી રહ્યા છે અત્યારે રાજકોટમાં. જો એમાં આપણે એવોર્ડથી સન્માનિત કરીએ દરેક બિલ્ડર્સને, તો એની કામ કરવાની પેલી હિંમત વધશે અને ખૂબ સારી ક્વોલિટીના કામ કરશે, કારણ કે કોમ્પિટિશન થશે ભાઈ નેક્સ્ટ હવે પછીના એવોર્ડમાં મારે પણ આવું કંઈક કરવું છે, તો એને લઈ અને એવોર્ડ થાય એમાં થોડું પોઝિટિવ થઈ જાય દરેક બિલ્ડર્સ. બિલકુલ. અને પરેશભાઈ તો અમારી સાથે પહેલા અમારા સંસ્કરણમાં પણ હતા,
અને પહેલા અવોર્ડમાં પણ જે રીતે લોકોને આપણે કહી શકાય કે એક બહુ અનબાયસ્ડ પરેશભાઈ આપણે આ અવોર્ડ્સ કરીએ છીએ, કોઈ પણ પ્રકારના બજેટિંગ વિના અમને પણ ગર્વ થાય આ કહેવામાં કે કોઈ પણ પ્રકારના બજેટિંગ વિના અમે આ અવોર્ડ્સ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. પ્રોપર જ્યુરી રાઉન્ડ થાય છે અને જ્યુરી રાઉન્ડ બાદ અમે જે છે તે આ અવોર્ડ જે ખરેખર સન્માનને પાત્ર છે એવા ડેવલપર સુધી આ પહોંચે તેવો અમારો પ્રયત્ન હોય છે. એટલે અમે બીજી વખત આ લઈને આવી રહ્યા છીએ અને તમે ક્રેડાઈના બોર્ડ મેમ્બર તરીકે અમારી સાથે પહેલા પણ જોડાયેલા હતા. તો આ એક વર્ષની અંદર ઘણું બધું આમ તો રાજકોટમાં બદલાયું છે, પણ લોકોને પોરસ મળી રહે તેવો અમારો ખાસ આ હેતુ છે. તો એક ખાસ મેસેજ જેટલા પણ ડેવલપર્સ બિલ્ડર્સ ભાઈઓ આપણને આ જોઈ રહ્યા છે, અમે તો આર્કિટેક્ટ્સ વગેરેને ડિઝાઇન માટે થઈને પણ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ વગેરેને પણ સન્માન આપતા હોઈએ છીએ, તો થોડું એ ખાસ લોકોને સંદેશ પણ પરેશભાઈ તમારા તરફથી. ના, ચોક્કસ. આપનો પહેલો એવોર્ડ છે કે કોઈ ફોર્મના પણ ₹1 લેવાનો નથી. કોઈ ફોર્મ ભરે તો એને પણ ₹1 એમાં ટૂંકમાં નોમિનેશન માટે થઈને ફોર્મ ભરે તો એમાં કંઈક ચાર્જિસ હોય છે, કોઈ 5,000 10,000 રૂપિયાનો, પણ આમાં કોઈ જાતના ચાર્જિસ વગર આ એવોર્ડ આપણે લોકોએ રાખ્યો છે. એના માટે થઈને આપને અને આપણી ટીમને અભિનંદન છે ક્રેડાઈ તરફથી. અને હું ક્રેડાઈ રાજકોટમાં બધાને ચોક્કસ કહીશ કે તમે બધામાં પાર્ટિસિપેટ થાવ. એકદમ ફેર એવોર્ડ છે. જ્યુરી પણ આપણે એ રીતના સિલેક્શન કરશે, જ્યુરી પણ એકદમ ફેર બધાનું સિલેક્શન કરશે અને એને એવોર્ડ મળશે એને એમ થશે કે ના, મને સાચી રીતના એવોર્ડ મળ્યો છે. તો ઘણા બધા એવોર્ડ ફંક્શન મેં પણ જોયા છે, અમે ક્રેડાઈ પણ કરેલા છે. તો બિલ્ડરને ચોક્કસથી આમાં ભાગ લેવો જોઈએ. આપણે 1 વર્ષથી ઉપરથી સમય થઈ ગયો આપણે આ રીતના એવોર્ડ કર્યો, અને અમે ક્રેડાઈએ તો કર્યું તો એને 2 વર્ષથી ઉપર સમય થઈ ગયો. તો ખાસ બધા ભાગ લે અને બધા પોતાના ફોર્મ વહેલી તકે સબમિટ કરે એ તમામ ક્રેડાઈ મેમ્બરને મારી વિનંતી છે. બિલકુલ. અને આ ખરેખર ગર્વ અમને પણ થાય કે આવા પ્રકારે ખાસ એક આયોજન જે છે તે અમે કરવા જઈ રહ્યા છીએ રાજકોટમાં જલ્દી જ, તો તેના માટેની પણ આ ખાસ વાત જરૂર સામે આવી રહી છે. અચ્છા, હવે ટિયર 1 ટિયર 2 આ બધી બહુ ચર્ચા આજકાલ થતી હોય છે કે ભાઈ મોટું શહેર છે તો મોટા શહેરને આવા પ્રકારની સુવિધા વ્યવસ્થા જોઈતી હોય, પણ આજકાલ નાના શહેરો જે મોટા બની રહ્યા છે જે વેગ સાથે, નીરવભાઈ આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. નાનું શહેર ફટાફટ મોટું બની રહ્યું છે અને ત્યાંનું જે રિયલ એસ્ટેટ માર્કેટનું ડેવલપમેન્ટ છે તે કંઈક અલગ જ લેવલનું છે. થોડું આ આપણે હવે સમજવું જોઈએ અને તમને ત્યાં કયા પ્રકારની ડિમાન્ડ જોવા મળી રહી છે એ પણ થોડું સમજાવશે. જી નીરવભાઈ. ટિયર 2 અને ટિયર 3માં 2 ફાયદા થાય છે કે ત્યાં વૃદ્ધિ અને કોમ્પિટિશન ઓછી હોય છે. વૃદ્ધિ વધારે હોય છે, કોમ્પિટિશન ઓછી હોય છે. જ્યારે ટિયર 1માં કેવું હોય છે, કોમ્પિટિશન બી હોય છે અને એની સામે તમે જે તમારી માંગ પૂરી કરવાની હોય છે એ પૂરી કરવામાં તમને તકલીફ થતી હોય છે. જ્યારે ટિયર 2 અને ટિયર 3માં તમે જ્યારે પણ સમજો કે ક્વોલિટી બી જોશે અને એ લોકોને સ્પેસ બી મળે છે, અને સારી ક્વોલિટી જો રિયલ એસ્ટેટમાં ડેવલપર આપશે તો બહારથી બી એમાં ઇન્વેસ્ટમેન્ટ બી આવતું હોય છે. બિલકુલ. તો હવે એ જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે તેને ખાસ હાઇલાઇટ કરવું પણ અહીંયાથી ખાસ જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. ઋષિતભાઈ, આપણે રાજકોટની અલગ અલગ વિસ્તારોની હવે વાત કરીએ. અત્યારે કયા એવા વિસ્તારો છે કે જે જબરદસ્ત ડેવલપ થઈ રહ્યા છે? નવા વિસ્તારો જેમ કે સ્માર્ટ સિટીનું પ્લાનિંગ આપણે જાણીએ છીએ અને એ સ્માર્ટ સિટીની આસપાસનો વિસ્તાર તો જે નવું રેસકોર્સ વગેરે બન્યું છે બહુ જબરદસ્ત છે, પણ તેના સિવાય પણ ઘણા વિસ્તારો છે. તો સ્માર્ટ સિટીની પણ થોડી વાત સમજાવો અને એના સિવાય કયા નવા વિસ્તારો અત્યારે ડેવલપ થઈ રહ્યા છે? રાજકોટમાં સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ હતો એ તો ઓલરેડી અત્યારે બની ગયો છે, અને સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટીની આજુબાજુમાં ઘણું ખરું ડેવલપમેન્ટ આવી ગયું છે. આના સિવાયની વાત કરું તો રાજકોટમાં ચારે બાજુ અત્યારે ડેવલપમેન્ટ આવે છે. રાજકોટમાં નવું એરપોર્ટ મળ્યું, રાજકોટમાં નવી એમ્સ મળી, નવી 2 જીઆઈડીસી શોર્ટ ટાઈમમાં જ રાજકોટમાં આવી, હીરાસર, અત્યારે જે સેટેલાઇટ ટાઉનશીપની જે વાત થઈ રહી છે તો એ બધું આવ્યું. તો આ બધા મુદ્દાને લઈ અને રાજકોટમાં બધી બાજુ ખૂબ જ સારું રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આવી ગયું છે. એમાં ખાસ કરીને રાજકોટમાં વેસ્ટ તરફનો જે રાજકોટનો ભાગ છે, જે નવું રાજકોટ કહેવાય છે, એ થોડું વધારે સ્પીડમાં અત્યારે ડેવલપમેન્ટ આવી ગયું છે. પહેલા પરેશભાઈ એવું કહેવાતું કે શહેર ચાહે અમદાવાદ હોય, ચાહે રાજકોટ, સુરત, વડોદરા બધા પશ્ચિમ બાજુ ડેવલપ થાય, પણ નવો રિંગ રોડ આવ્યા પછી આ કદાચ પરિસ્થિતિ બદલાઈ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે મને યાદ છે લાસ્ટ ટાઈમ પણ મેં તમારા સાથે વાત કરી, તમે સમજાવ્યું હતું કે રાજકોટમાં જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ને, તે ઇન્ડસ્ટ્રીયલ ઝોન પ્રમાણે તેની નજીક કઈ રીતે ઘર મળે તેવું હવે જે ઉદ્યોગકારો છે તેવું પ્રયત્ન કરતા હોય છે. એટલે હવે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે ચારે તરફનું ડેવલપમેન્ટ કદાચ રાજકોટમાં થઈ રહ્યું છે. પરેશભાઈ.
ચોક્કસ હું એમાં કહીશ, કારણ કે આમ જોઈને તો સૌરાષ્ટ્રનું માઇગ્રેન્ટ થઈને પબ્લિક રાજકોટમાં આવે છે. તો જામનગર સાઈડથી કોઈ પણ દ્વારકા સાઈડથી લોકો આવે તો વધારે પડતો પ્રિફર જામનગર રોડ કરે છે. ત્યાંથી એને બિઝનેસ, એના ઘરે કનેક્ટિવિટી આવવા જવામાં એને સહેલું પડે. આમ તમે જો તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભાવનગર રોડ પણ એટલો ડેવલપ થયો છે. અપર વેરાવળ એટલે ગોંડલ રોડ તો ડેવલપ હતો જ, પછી કાલાવાડ રોડ અને મોરબી રોડ, અત્યારે કુવાડવા રોડ, આ બધી જગ્યા એવું છે કે જે વિસ્તારમાંથી લોકો આવે ત્યાં એક તો રહેવાનું પસંદ કરે. પ્લસ એની ઇન્ડસ્ટ્રી, એ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રી આવે એ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો સર્વિસ કરતા હોય તો આખું રાજકોટ ચીરીને પેલી બાજુ ન જવું પડે, એમાં સમય લાગ્યા 1 કલાકનો સમય લાગી જાય. એટલે જે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી હોય ને એ જ વિસ્તારની આજુબાજુમાં રહેવાનું એ લોકો પહેલા પસંદ કરતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સરાઉન્ડિંગ એટલે થયું છે કારણ કે જમીનના પ્રાઇસ એક લેવલથી વધારે ઇન્ડસ્ટ્રીને પોસાય નહીં, એટલે જ્યાં સસ્તી જમીન હોય ત્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા જાય. એટલે જે વિસ્તારમાં ડેવલપમેન્ટ રાજકોટમાં હતું ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પહેલાં થયું અને હવે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ હવે થાય છે. તો ચારે બાજુ રાજકોટનો ઓલ ઓવર ગ્રોથ ખૂબ સારો કહી શકાય છેલ્લા 10-15 વર્ષથી, એવું મારું માનવું છે. બિલકુલ. અને આમાં જે ચારે તરફનું ડેવલપમેન્ટ છે તેમાં એક સૌથી મોટો કદાચ ફાળો જો જોવા જઈએ ને તો એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે અફોર્ડેબલ હાઉસિંગનું એક વિઝન હતું તે કદાચ સૌથી વધારે તેની અસર કરી રહ્યું છે. નીરુભાઈ, અફોર્ડેબલ હાઉસિંગથી લોકોને જે કહેવાય કે પોતાનું ઘર હોય તે એક અપેક્ષા સૌ કોઈની હોય છે. સૌથી પહેલા હંમેશા જ્યારે માણસ કમાતો થાય ને તો પણ એમ જ વિચારે કે ભાઈ મારું પોતાનું એક ઘર હોય. તો આ હવે અફોર્ડેબલ હાઉસિંગથી કયો ફરક તમે જોઈ રહ્યા છો? કેવી અસર જે છે તે હાઉસિંગ સેક્ટર પર આવી છે? પહેલાં ઘર લેવું એક સપનું હતું સાહેબ, બરોબર. અત્યારે કોઈ પણ નાનો માણસ હોય છે એ ઇઝીલી એફોર્ડેબલ મકાન લઈ શકે છે, એના હપ્તા ભરી શકે છે અને એની લાઈફ સ્ટાઈલ એ જીવી શકે છે. બિલકુલ. એટલે અફોર્ડેબલ હાઉસિંગની એક વાત આપણે એની ખાસ સાથે કરી. હવે અંતે મારે કમર્શિયલ પ્રોપર્ટીઝને પણ થોડા અહીંયાથી વણી લેવા છે, કારણ કે એવું નથી કે માત્ર રેસિડેન્શિયલ પરંતુ કમર્શિયલ સ્પેસ પણ એટલું ખાસું એવું ડેવલપ થઈ રહ્યું છે. ઋષિતભાઈ, થોડું સમજાવો. રાજકોટમાં જે 150 ફૂટ રિંગ રોડ, જે જૂનો રિંગ રોડ તરીકે ઓળખાય છે, તે તો બહુ જબરદસ્ત ડેવલપ થયો છે અને ત્યાં કોર્પોરેટ ઓફિસીસ તમે જુઓ તો આમ જોઈને લાગે નહીં કે આ કોઈ સૌરાષ્ટ્રનું એક નાનકડું શહેર હતું ભૂતકાળમાં અને આજે તો એ કંઈક અલગ જ શિકલ એ જોવા મળે આપણને. અત્યારે રાજકોટમાં પેલા રિંગ રોડ ઉપર આપણે જે મને વાત કરી કે જે ડેવલપમેન્ટ આવી ગયું છે અને જે કોર્પોરેટ ડેવલપમેન્ટ રાજકોટમાં થઈ ગયું છે, આમ જો તો અત્યાર સુધી ખૂબ ઓછું ડેવલપમેન્ટ હતું કોર્પોરેટ ડેવલપમેન્ટ. તો હવે છેલ્લા 5-7 વર્ષથી બધી મોટી કંપનીઓ જે મેટ્રો સિટીમાંથી ને અત્યારે રાજકોટમાં આવવાનું પસંદ કરે છે. તો પેલો રિંગ રોડ તો ઓલમોસ્ટ અત્યારે બ્રેક થવા ઉપર છે, પણ હવે કાલાવા રોડ અને સેકન્ડ રિંગ રોડ ઉપર પણ એટલા જ કમર્શિયલ નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે અને બહારની બધી કંપનીઓ હવે ટિયર 2 સિટી મેટ્રો સિટીમાંથી આવવા માટે અત્યારે બધું વિચારી રહ્યા છે. એટલે ખૂબ જ સારું ડેવલપમેન્ટ છે. ક્લિયરલી. તો આ એક સંકેત છે. પરેશભાઈ, અંતિમ એક સંદેશ તમારો, ખાસ જેટલા પણ ડેવલપર્સ, બિલ્ડર્સ આપણી સાથે જોડાવાના છે, જે લોકો આપણને જોઈ રહ્યા છે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટ માટે, એક સંદેશ આપણે કાર્યક્રમનો અંત. તમામ બિલ્ડર ને ડેવલપરને હજી પાછો એક વખત રિપીટ કરું છું કે આ એવોર્ડ ફંક્શનમાં લોકો જોડાય. ખૂબ સારું ફંક્શન રહેવાનું છે, એકદમ ફેર એવોર્ડ થવાના છે, ₹1 ચાર્જીસ વગર આ એવોર્ડ શો ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. એટલે આપણે બધા એમાં જોડાય અને તમે લોકો ખૂબ સારા પ્રોજેક્ટ કરો, નેશન બિલ્ડર બનો અને એ કમિટમેન્ટમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય, આપણે કસ્ટમરને આપ્યો એ કમિટમેન્ટમાં આપણે પ્રોજેક્ટ પૂરો કરીએ, ક્વોલિટી કામ આપીએ અને કસ્ટમરને સંતોષ થાય અને ગુજરાતના અને ભારતના વિકાસમાં આપણું સૌથી મોટું યોગદાન હોય એવું આપણે બધા ભેગા થઈને કંઈક કરીએ. આપણે સૌ બિલ્ડરો, ફરીથી એક વખત કહું છું, તમામ આપણે જે કંઈ ફોર્મ આપણે બધાને મળી ગયા છે, બધા સબમિટ કરીને વહેલી તકે ફોર્મ ભરી એવોર્ડ માટે આપણે બધા તૈયાર થઈ જઈએ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ, ઋષિતભાઈ અને નીરવભાઈ, તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ વિશેષ રજૂઆતમાં આપ સૌએ વાતચીત કરી અમારા સાથે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે આ ખાસ ચર્ચા કરી રહ્યા હતા અત્યારે ફિલહાલ બિલ્ડર ઓફ ધ નેશનનું બીજું સંસ્કરણ એટલે કે સેકન્ડ એડિશન અમે લઈને આવી રહ્યા છીએ રાજકોટ ખાતે અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ ડેવલપર્સ, બિલ્ડર્સનું સન્માન કરીશું અને સાથે રાજકોટ તથા સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ માર્કેટને નજીકથી સમજવાના પણ છીએ. આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો અમારા ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.